2 મહિના પહેલા મુંબઈથી સાપુર આગળ જાઓ ને, ભિવંડીથી સાપુર, જો સંસ્કાર કોને કહેવાય. ભિવંડીથી સાપુર માનસ મંદિર તીર્થમાં ગયા છો? ભુવનભાનું માનસ મંદિર અમારા હેમરત્ન સૂરી મહારાજની પ્રેરણાથી બનેલું છે. ભિવંડીના યુવાનોએ સૌથી પહેલું વિહાર સેવા ગ્રુપ સ્થાપ્યું. એની નામે પણ એમણે કેવું કામ કર્યું, જેવી રીતના અમારા અમદાવાદના યુવાનો છે, એમને વિરમગામ, સાણંદ, ધ્રાંગધ્રા, મોરબી આવી દરેક જગ્યાએ માંડલ વગેરે જઈને જેમ વિહાર સેવા ગ્રુપો સ્થાપ્યા, એવી રીતના ભિવંડીના યુવાનો ડોંબીવલી ગયા, કલ્યાણ ગયા, સાપુર ગયા, ઘોટી ગયા, ઇગતપુરી ગયા, નાસિક ગયા, અને ત્યાં જઈને એમણે પણ વિહાર સેવા ગ્રુપોની સ્થાપના કરાવી. આ સાપુરના યુવાન મારા સાહેબ વિહાર કરીને આવતા હતા. સાધ્વીજી ભગવાન ઓમકાર સુરી સમુદાય, 2-4 સાધ્વીજી મહારાજ હતા. એક સાધ્વીજી ભગવાન વિલચેરમાં, સાપુરના યુવાન એમની સાથે વિહારમાં સાથે. સવારનો સમય, કોડું અંધારું, અને સાધ્વીજી ભગવાન ચાલી રહ્યા છે, પાછળ વિલચેર, અને એની પાછળ એની સાથે આપણા યુવાન. સામેથી એક કાર, ઝાયલો કાર આવી રહી છે. યુવાનની નજર પડી કે આ કાર નજીક આવશે અને કદાચ એનું બેલેન્સ ચૂકી જાય એવું લાગે છે, એટલે યુવાન આગળ આવી ગયો વ્હીલચેર. અને બન્યું એવું એ કાર બિલકુલ સાધ્વીજી ભગવાનની વ્હીલચેર તરફ આવી રહી હતી, અને વ્હીલચેરને ટકરાય પહેલા આપણો યુવાન જે સાઈડમાં હતો એ વચ્ચે જાણી જોઈને કૂદ્યો. મારા સાધ્વીજી ભગવાનને કોઈ ઈજા ન પહોંચવી જોઈએ, કારણ કે વ્હીલચેરને ખસેડાય એટલો સમય બચ્યો નતો. સીધું સાધ્વીજી ભગવાનને જો આ વ્હીલચેર, આ ગાડી ટક્કર મારે, વ્હીલચેરના ભૂકા બોલાઈ જાય, સાધ્વીજી ભગવાન ત્યાં પતી જાય અને ચલાવનારી બાઈ પણ ખતમ થઈ જાય. આ ન થાય એના માટે આ યુવાન સામે ચડીને કૂદ્યો, અને કૂદતાની સાથે એનું ત્યાં એક્સિડન્ટ થયું. સાથે સાધ્વીજીમાં એને ટક્કર લાગી, બાઈને પણ ટક્કર લાગી. મારા સાહેબ પડ્યા, બાઈ પડી, અને યુવાન એક સાથે 3 જણા નીચે પડ્યા છે, લોહી વહી ગયા છે. સાપુરથી ભિવંડી વચ્ચે બનેલી આ ઘટના યુવાનોએ ઉચકી પેલા સાપુર હોસ્પિટલમાં લઈ ગયા. એમણે કીધું અહીંયા કંઈ શક્યતા નથી, એટલે લઈ ગયા ખાણા પાસે એક હોસ્પિટલ છે જુપિટર, અને જુપિટર હોસ્પિટલમાં ત્રણેયને એડમિટ કર્યા. મને સમાચાર મળ્યા, મેં પૂછ્યા સિરિયસ? મને કે સાધ્વીજી અને સેવિકા સિરિયસ નથી, પણ જે છોકરાએ સામે જમ્પ માર્યો છે એ છોકરો સિરિયસ છે. ત્રણેયની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. ભિવંડીના યુવાનો આ સાપુરના યુવાનોને પોતાનું ગ્રુપ સમજીને પહોંચી ગયા, અને ક્યાંય પણ તમે એડમિટ કરો એટલે શરૂઆત શેની થાય છે? પૈસાથી જ શરૂ થાય છે. એમાં જુપિટર જેવી બોમ્બેની હોસ્પિટલ હોય, A1 ક્લાસ હોસ્પિટલ હોય, આના વગર તો એન્ટ્રી મળે નહીં. સાપુરના યુવાનો પાસે એવી કોઈ તાકાત નથી. આમણે કહી દીધું ચિંતા નહીં કરો, એક વખત એડમિટ થાવ. આપણે ડૉક્ટર ભાસ્કર ઘાટકોપરમાં ભોગારી ભાઈઓને ખબર હશે, ડૉક્ટર ભાસ્કર ઘાટકોપર ઇસ્ટમાં રહે છે. અમારા ને એના સંબંધ સારા. જુપિટર હોસ્પિટલની અંદર તેઓ પણ છે. એમને સમાચાર પહોંચાડ્યા. અમારા ભાઈ, અમારા સાધ્વીજી ભગવાન, એમને કીધું આવી જાવ અંદર, અને એક પછી એક સર્જરીઓ ચાલુ થઈ. સાધ્વીજી ભગવાન બહાર આવી ગયા, ઓલી બાઈ બહાર આવી ગઈ, પણ આ છોકરાનો કેસ બહુ જોખમી હતો. બ્લડ જોયું. ભિવંડીના યુવાનો પહોંચી ગયા, તમે કયો એટલું બ્લડ આપવા તૈયાર છે. ફટાફટ બ્લડની બોટલો ભરાવા માંડી, અને 15 દિવસની અંદર રિકવરી થઈ. અને આજે બહુ સારા સમાચાર આપવા છે. આ છોકરો મરણાંત એક્સિડન્ટમાંથી હેમખેમ બહાર આવી ગયો છે. અત્યારે પોતાના ઘરે પહોંચી ગયો છે. ટોટલ 3 જણની ખર્ચો પૂછો, ત્રણેય જણમાં ટોટલ કેટલો ખર્ચો થયો? 23 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે. ઓમકાર સુરી સમુદાયના આચાર્ય મુનિચંદ્ર સુરી મહારાજે કીધું ચિંતા નહીં કરતા. 9 લાખ રૂપિયા એમના તરફથી આવ્યા. કોકે 2 લાખ રૂપિયા મોકલ્યા, કોકે 1 લાખ રૂપિયા મોકલ્યા. આમ કરીને 23 લાખ તો પૂરા કરી દીધા. અને આજે બધું જ બહાર નીકળી ગયા.
સાપુર માનસ મંદિરના ટ્રસ્ટીઓએ કીધું કે આપણા સાપુરનો છોકરો હતો ને એની પાછળ 1 રૂપિયાનો પણ વિચાર નહીં કરતા 1 લાખથી 21 લાખ સુધીની જરૂર પડે અમે આપવા બંધાયેલા છીએ અને એલર્ટ ગ્રુપને આજે આપણે ધન્યવાદ આપશું. ભાઈખલા એલર્ટ ગ્રુપમાં એક જીનેશભાઈ કરીને ભાઈ છે તો સાદરવીક માટે દર વર્ષે કરોડ રૂપિયા ભેગા કરે, દર વર્ષે કરોડ રૂપિયા વાપરી નાખે. એ છોકરાને જ્યારે ખબર પડી જો આ લોહીના સંબંધ નથી, આ લાગણીના સંબંધ કહેવાય, એક ગ્રુપ બીજા ગ્રુપને જ્યારે મદદ કરવા માટે ઊભું થાય, આનાથી મોટું જીન શાસન તમને ક્યાં જોવા મળશે? આ છોકરાએ જીનેશભાઈએ કેવડાવ્યું કે આ છોકરો જ્યાં સુધી પાછો સર્વિસ કરનારો આ માણસ હતો, મહિને 15,000નો ખર્ચો હતો, એ પોતે મહિને 15,000 એના ઘરે આપતો હતો. 3 ભાઈ છે, 3 ભાઈ મહેનત કરીને રૂપિયા કમાતા હતા. આના 15,000 રૂપિયા દર મહિને એલર્ટ ગ્રુપના ભાઈખલાના જીનેશભાઈ કીધું હું પહોંચાડીશ. દર મહિને 15,000 રૂપિયાના ચાલુ થઈ ગયા. અને બીજી બાજુ માનસ મંદિરના ટ્રસ્ટીએ કીધું આ છોકરો થોડોક પણ વ્યવસ્થિત થઈ જશે ને પછી અમારા માનસ મંદિરની અંદર અમે રાખી દઈશું, એને હલવું ચલવું ન પડે, બેઠા બેઠા કામ કરી શકે અને એની ઇન્કમ પણ ચાલુ રહે. આ રીતના દરેકે ખભે ખભા હાથ મિલાવ્યા. એના કારણે આ યુવાન બહાર આવી ગયો છે. આવું આ જીન શાસન છે કે જ્યાં તમે વિહાર સેવા કરવાનું શરૂ કરો, જાનના જોખમે સાધ્વીજી કમરને બચાવવા આનાથી